આમાં હું તો શાકભાજી ને એ બધું ઘેર મેલીને આવી તો સારું હતું. મને તો અહીં બેહવા દે ને મો તો કંટાળો આવ્યો એક તો કોક આવે તો સારું. કિલો ચોખા ખોડ ઓહો દાળ અને આ દાળ પાછી ફોતરારી મોરસ ચા આદુ લહણ આ મારી હારી કેટલું બધું લખ્યું છે મને તો ખબર પડતી નહીં અને પાછું બહેરોનો કોમ મારે લેવા જવાનું અટાઈનું અને આ તો મધુભાભી છે લાલભાંગ ઘેરથી લાગ્યું છે સમલમનાથ દીધા ભાભી હા બોલો સમલમનાથ ને બેસો જોન ભાઈ આઈકના દુકાનમાં પણ આવી હતી બધું પણ આજે મેં જાઉં સમાતો હતી તો પાર્લર માં પણ આજે રવિવાર છે ખબર નહીં તમને ઓય હાઈવે પર દુકાનો બંધ હોય અરે પણ ભૂલી જઈ હું કરો કે પણ પાર્લર માં એટલે બ્યુટી પાર્લર માં જાનું તમારે ઓહો પણ તમારું મોઢું સેવું થઈ ગયું છે કોમ કરી કરીને એના કરતા બ્યુટી પાર્લર માં જો અને કેવું થાય આ હાઈબ્રો કરાવો લાલી કરાવો પાવડર કરો અને પાછું આખો મેસ ગાલો તો આમ ચેવો દેખો ખબર છે પેલી ઐશ્વર્યા કેટરીના ખરી ને એ ઓને તો તમારા આગળ ચણા હે ના આવે એવો લાગો તને તમે તમે જોયું છે પાર્લર તે અરે હું જોયું છે પાર્લર બ્યુટી પાર્લર અને તમે ખાલી એક તો જોશું હશે પેલા ગઈરી ડોહ્યો જોય ને કન બ્યુટી પાર્લર માં અને અડધો કલાક પછી તો હીરોન ને એવી દેખોય તો મને લઈ જાઓ ને જોયું હોય તો લઈ જાઉં ને હા હારું ભલે પેલા ચાલુ છે કે નહીં ચાલુ બજારમાં તો જવું જ પડશે આજ તો કોક ના કોક તો તાનું કરવાનું મને ઢોલાજી જેવું લાગે છે પણ બધી દુકાનો બંધ છે ને આ બે જણો કર્યું હું ઓટો તો મારું બજારમાં થોડી વાર રહીને જવું પેલા આપણે તો બજારમાં જઈએ ને બજારમાં પેલું બ્યુટી પાર્લર છે ને અરે ફર્સ્ટ નંબરનું બ્યુટી પાર્લર છે ઈકને તમે જહે ને આ તમારું આખું રૂપાપ બદલાઈ જાય ઢોલાજી બોલો હું બ્યુટી પાર્લર જો તા ઘેરથી લાગે છે આપડે પેલા લાલભાઈ ઘેરથી છે જોજો પાછો કહેતો કે મારા ઘેરથી કે મારા ઘેર હમણાં છૂટા શેરા મારા થઈ જોય હું કહું છું કહેતા તો ભૂલમાં માફ કરજો હો ભાઈ હું કહું છું બ્યુટી પાર્લર હું કરો છો હેડો હું લઈ જાઉં તલોદ બજારમાં અલે પણ હું કીધું છે ઈકન લઈ જાઉં પેલા અલે આ કાનવી બ્યુટી પાર્લર જોયું છે તમે નોમ વાપર્યું છે અરે નોમ તો વાપર્યું છે હા આ હીરોની જેવો લાગે છે ને હમણાં ભૂક્કા કાઢી કાઢી ગમે તે જેવી મોડલ ને હીરોની બાજુ મોકલી દે એવો બનાવી દેશે આમ એવું કોમ એવાનું તે હોબરો ને ભાઈ મને મમતા સોની જેવી બનાવશે મમતા સોની નહીં રીટા પાડુડી જેવો બનાવી દઉં તો લઈ જાઉં તાની કર તું તો પછી ઈકન જ જીએ ને તો લેડો તાર બજારમાં મારી વાત ઓભરો ઓ પાછા ઘરવાળા પર કોઈ બબાલ કરે ને આપણે તમે ઘરવાળા ના કહેતા પાછા કોઈને કહેતા નહીં કે પાછું મારા ઘેર ડખો ના કરો આ તો ભાભી તો મારો પાછા એમ ના કહેતા કે મારા ઘેર જઈને તમારા ભાભી ને કે આ તો બે ઉભા રહ્યા હાર જે તમે કીધું હું કે તમારા ઘેર થી હશી રસ ભાભી આપણે જઈએ જલ્દી કેટલી વાર છે કેટલું દૂર છે અરે આઈ ગયું બાજુમાં હે નીના બાજુમાં અનિલ ફેશન દુકાને છે ઓ અરે તો મારે ટી-શર્ટ લેવાની છે જે લેવું હોય ઓહો કેરોય હારો છો હું ભાવ છો નો ના કેરો 50 લ્યો હારો છે ઢોલા પણ આ તો કિલો એક મુઠ્ઠી તો કિલો થઈ જાય એ લઈ જઈએ પેલા તમે જો બ્યુટી પાર્લર માં હું તમને બતાવી દઉં હેડો બ્યુટી પાર્લર માં પેલા લાલ બનાવતા હતા અલે અમાર બહેરાન છો લઈને હેડા લે કેતા વેસો જાય તું જો મને મેલી હેડી તો ખબર નથી પણ ફોન ના કા બધા નો લેવાય મારા તૈયાર થવાનો લગન માં નહીં જવાનું હું લેવા આવ્યો છું કડિયાનું તલોદમાં આ ઢોલોજી તમારા ઘેરથી વાત કરતા હતા મને ખબર નથી મૂકવા તો તમારા ઢોલાજી તમારા ઘેરથી આવી કે ના ઓન બ્યુટી પાર્લર માં જવું છે તે મૂકો જો કડિયાનું લેવા નીકળ્યો તું પણ તારા મને ફોન ના કામ હું તારો તની નહીં આટલી ઉંમર માં લઈ જાશો જો મને તમે એમ કે
આવજો. અને લાલભા તમારો અમે તો લઈ જવું પડે યાર. મારી વાતો બ્રો ભાભીને પાછી શરમ આવે. તમ કે આ સેવા લાગે છે રાવણ જેવા અને આ સેવા દેખાય છે. અને મારી વાતો બ્રો ઓરે ભૂલમાં વલ્લા પૂજી ગાલે આથી હારા મળ્યા તો એસા ભાવના તો. એનું પેટ જાય એવું આટલે ગયડો થતા મને તો લઈ જો ખરા. તમે બીજે તો ડોખો માને આવો છો. ઓમ તો પાવર આખા ગોમનો કરો. લઈ જતા તો સો નહીં બૈરાડ. નક્કી પછી મારે હા તો બોલો લાલભા. હા બોલો. અત્યારે છે ને જમાનો બદલાઈ ગયો છે. અત્યારે મોસ્ટ ઓફ છે ને બધા બ્યુટી પાર્લરમાં વધારે જોઈ છે. ને વિચાર તો કરો યાર લગન ગાળો ચાલુ છે. હું કહું છું હેડો બાજુ મનિલ ફેશન છે દુકાને કર જોરદાર કપડા મળે છે. એટલે બ્યુટી પાર્લરમાં એટલે મારે બૈરું કેવું લાગશે? અરે તો રોમા માનેક જેવો લાગશે. તો મારી વાત જ ના થાય એમ બોલો. તમારે કશું કરવાના નહીં ઉપરથી ત્રિવેદી જેવા જ લાગો છો. તો પછી લેડો એવું વાત કરો લેડો. આ તો મમતા અરે આડ્યું અનિલ ફેશન ની બાજુમાં જોરદાર કપડા એકન મળે છે. એ પણ હું કહું છું તું પોલીસ લઈ જાવ ને બ્યુટી પાર્લર. હા તો તારું અરે હેડો તો ખરા એકવાર ના. હું કહું છું ભાભીના ગાતે કે તમે બ્યુટી પાર્લર બે પણ હું એમ કહું લાજી મને મૂકીને બીજત નહીં જાને હરી. અલે કોઈ નહીં જાય મારી વાત સાંભળો. તમે અનિલ ફેશન માં જોરદાર કપડા મળતે કપડો લ્યો એ લેડીઝ નો છે તો બ્યુટી પાર્લર નું કોમ પતા દરવાજા બાઈ નું ભારે જો બે કોમંગ હતી ના થઈ જાય બધું થઈ જાય. તું કથા હું તાન ગધન ગધા આવું છું. એ ઢોલાજી યો ના ગાતા દે બે જણો આપણે પાછળ અને આ તો લાગે સ્વભાવના હારા પણ વેમો છે તો જબરા અને વેમો છે જબરા. આપણે તો હારા દખી ઓન લઈને એકન આયા છે. દોશી તું વિના જતી મન હો યાર લગા તાર જમવાનો ખરાબ થઈ ગયા તો ઇફત કરી તો બીજા પાટા તારા અમુડા ફળા મારસી આ નહીં બાકી ડોલાજી આપણા બધા વેટોમાં પડવું નહીં. ના ના નહીં બ્યુટી પાર્લરમાં કોમ કરી જેમ પૈસા પૈસા આપણે આપવાના આવશે અને આપણે હંગાત લઈને પછી આપણી જવાબદારી આપણે એક જ કામ કરો બોલો તલોદ ની એક જ જૂનું જોની તું અનિલ ફેશન એ માર તો એ હા હું કપડો છે માર તો બંડી લેવી છે યાર. બંડી લેવી છે અંદર પહેરવા એવું તાન લેડો આપણે તો બધા અમે સુરેશભાઈ ના વિજય ઝાલાના અમિતભાઈ ના આ બધાના વિષ્ણુ ઝાલાના આ બધાના પ્રોગ્રામ હોય છે. સારો કપડા લઈ લે તેજ ઉપર માટર તાન લે હેડા દુકાન તલોદમાં પ્રખ્યાત છે. તો ફરી દુકાન જો તલોદમાં પ્રખ્યાત દુકાન છે આ રી કાનવી બ્યુટી પાર્લર પેલો ગુણ આવા જાઓ આમાં કે હતી છે બરોબર. એ ચીવ લાગે છે ડોશી જેવી મમતા સોની કરતી આમ હીરોજી બની આલો કે યાર. હબરો મને હા ને એકદમ મમતા સોની બનાવજો તમે તમતા. મને ભૂલી ના જાય પાછી. ડોહા તું મેલ ના હતા શ્યાલ. મમતા સોની કરતા બી એના કરતા બી સારી બનાવી છે. એવું છે એમ ને પણ આમ વ્યવસ્થિત બનાવજો આમ ગામમાં વાતો થઈ જાય લાલભાન ભાઈ જોરદાર આવ્યું પાછું હિરોઈન જેવી તો મમતા સોની કરતા બી સારી. તો હું કહું છું બેહી જા તારવા ચોકન બેહો બુન. તો હું થોડો તો વાંચો તારો ના તો એમને મસ્ત હિરોઈન જેવી બની ગઈ છે. કમ્પ્લીટ બનાવજો હા કમ્પ્લીટ તલોદમાં થવું જોઈએ પેલા લાલભાન ભાઈ આવી કે આમ આ દુકાનનું નામ પ્રખ્યાત થવું જોઈએ તાનવી બ્યુટી પાર્લર. હા મમતા સોની કરતા સરસ બની. કશી વાતો નહીં તાનો હું ડોશી ભૂલી ના જતી પાછી મને. ડોહા નહીં ભૂલી તો જા કામ તો જા. હું જઉં છું બાર કાઢ. આઈ સેટ છે બરાબર. આ હું બ્લશર કરું છું તમને. અચ્છા બ્લશર અને પછી તમે શું લગાવશો? એના પછી આઈ શેડ કરીશ. મેકઅપ ઉપર પહેલા છે ને હું લગાવીશ કન્સીલર કરીશ. બરાબર. સ્ટોનર પછી હાઇડ્રા આવશે. એ બધું તમારી રીતે તમતા લગાવો મને તો કોઈ ખબર ના પડે. ખાલી માં ડોહાન ગમવું જોઈએ ને એવી તૈયાર કરો ખાલી હો ને. સરસ કરી દઈશ બરાબર. હીરોઈન જેવી કરી દઈશ. ઓળખશે બરાબર. ડોહો હે ને આટલા વર્ષમાં ચો લઈ જ નહીં જો ને. તમને સરસ હીરોઈન જેવી કરી દઈશ આપણે.
જોરદાર તૈયાર કરો હો. સરસ મસ્ત હિરોઈન જઈશ કરતા બી સરસ કરીશ. આટલી ઉંમર થી પણ આ ડોહો જોઈ લઈને નહીં જો. આ તો જબરજસ્તી હું આવી જતી ને મારે પેલા શું કહેવાય એ રે જોઈ જાય ને તે એકલ લઈને આયા હતા. તમારું નામ દીધું તો આ શું કહેવાય કાનવી કહેવાય ને. કાનવી બીટી હા એટલે બસ તાન હિરોઈન જોઈ કરી દે તૈયાર. જોવું જ નહીં પડે એમ. આમ ડોહાને આગળ થઈને નીકળી જાવ ને તો ડોહો ઓળખ જ નહીં. ના ના એ જ કરો. એ ઓળખે એ સરસ કરી દેશે. ઓહોહો, જોરદાર લાગો ને તમે તો મારા કરતા જબરા લાગો હો. તમારી બૈરી છે. અરે ડોહા તમને ઓળખતા જોરદાર લાગે ને. ઓહો જોજે ડોહામાં મમતા સોની જે લાગો ખરા. મમતા સોની તો કોઈ ના હતા રાગારી એવી લાગે છે. ઓહો જોરદાર મને જોવા દે. હા થેન્ક યુ હો બેન થેન્ક યુ જબરા તમે કરિયર કર્યો. મમતા સોની ઓહો રોમા માને ઓહો ગન બાજુ મૂકી દેવું ઓહો પણ તમે જોરદાર લાગો છો યાર ખબર બહુ બાપુ નહીં જોન ભાઈ હું તની વાત બોસો અલે યાર આ લાગે છે હોય એટલે તો કીધું અમે તમને તે તમે બંધો હબરો તમે હારો થયો તમે મને એકલ લઈને આ નકા ડોહા કદી ના લાવો. હું તમારે કહેતો તો ને કે તલોદમાં આવો ને કે કાલી ટીમાલર આ બાજુ આવું આટલો પડો અરે આ શું કહેવાય આ નવો શું કહેવાય તલોદમાં બહુ પ્રખ્યાત દુકાન છે પાછી અને આજુબાજુ ગોવાન હું તો હિંમત કહું છું કે વૈકાને જાઉં દુકાન નામ છે કાની બ્યુટી પાર્લર મિત્ર બૂમ પડાવ છે અને દરેક મિત્રોને હું હિંમત કહું છું લેડી તો બે રાત્યા ઉપર એનો માટે ખાસ જ છે હબરો આ તો જોરદાર મેકઅપ તો કરા પણ આ એમની આ ગુડિયા રહી ને જોરદાર મેકઅપ કરે હો. અડધો મેકઅપ તો મને એને કરે હો. વિચારો છો લગન ગારો આવી ગયો અમે તો આવી ગયા પણ તમે આવો મારી બહેનો જલ્દી જાઓ પાયલ બેન ની મુલાકાત તો લ્યો એકવાર પછી ખબર પડે મિત્રો અમે લાયા તા સેવો અને બની ગયો સેવો એ તો જુઓ પેલા વિચાર તો કરો રોમા માનેક ની યાદ આવી જાય